હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો આમ તો આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, પણ 2 આઈએમપી ક્વેશ્ચન છે જે આજે હું તમને આ લેક્ચરમાં કવર કરું છું. બરાબર. એક્સપ્લેન સિંગલ સેમ્પલિંગ પ્લાન. સિંગલ સેમ્પલિંગ પ્લાન અને ડબલ સેમ્પલિંગ પ્લાન તમારે પહેલા 2 ચેપ્ટરમાં જે સરે તમને કમ્પ્લીટ કરાવ્યા છે એમાં આવે છે. તો આ જે ક્વેશ્ચન છે એ તમને હું આજે કરાવું છું. તો સિંગલ સેમ્પલિંગ પ્લાન એટલે શું? હવે પહેલા તો એ કે સેમ્પલિંગ પ્લાનની જરૂર ક્યારે પડે? તો સિમ્પલ વસ્તુ છે કે પહેલા જે આપણે ચાર્ટ જોયા એસક્યુસીમાં એક્સ બાર આર પી એનપી યુ સી, આ બધા જે ચાર્ટ છે એનો યુઝ ત્યારે થાય કે જ્યારે ઓલરેડી પ્રોડક્શન ચાલુ હોય, બરાબર, અને પ્રોસેસ કંટ્રોલમાં છે કે નહીં એ બધું ચેક કરવા માટે, એવરેજ કંટ્રોલમાં છે કે નહીં, રેન્જ કંટ્રોલમાં છે કે નહીં, એ બધું ચેક કરવા માટે આપણે કંટ્રોલ ચાર્ટનો યુઝ કરીએ છીએ, બરાબર. પણ જ્યારે ઓલરેડી પ્રોડક્ટ બની ગઈ છે અને લોટ આખો હોય છે પ્રોડક્ટનો, બરાબર, એને એક્સેપ્ટ કરવો કે ન કરવો, તો એના માટે ત્યારે આપણે સેમ્પલિંગ પ્લાન યુઝ કરીએ છીએ. કેમ કે ઘણી બધી સંખ્યામાં જ્યારે આપણી સામે વસ્તુઓનો લોટ હોય તો આપણે દરેક વસ્તુનું ઇન્સ્પેક્શન ન કરી શકીએ. તો એવા ટાઈમે આપણે સેમ્પલિંગ પ્લાન યુઝ કરીને સેમ્પલ લઈને સેમ્પલ પરથી ડિસાઈડ કરવાનું છે કે આખો લોટ છે એક્સેપ્ટ કરવો કે રિજેક્ટ કરવો, બરાબર. તો તેવા ટાઈમે આપણે સિંગલ સેમ્પલિંગ પ્લાન અને એનાથી આગળ ડબલ સેમ્પલિંગ પ્લાનનો યુઝ કરીએ છીએ. તો જો હું અહીંયા વાંચું છું, ધ્યાનથી જોજો તમારી સ્ક્રીન ઉપર. ઇન ધીસ સિંગલ સેમ્પલિંગ પ્લાન, acceptance or rejection of lot is based on a single sample. બરાબર. Draw a random sample of size n from a lot of consisting n units. If the number of defectives D in a sample is less than or equal to C, then accept a lot, otherwise reject it. હવે આમાં શું કહેવા માંગે છે હું જરાક તમને એક્સપ્લેન કરું. એક મિનિટ. હા, તો એમાં સેમ્પલિંગ કેવી રીતે કરવાનું હોય? પહેલા તો સિંગલ સેમ્પલિંગ પ્લાન છે એટલે લોટનું એક્સેપ્ટન્સ અથવા રિજેક્શન જે છે એ એક જ સેમ્પલ પર ડિપેન્ડ કરે છે, બરાબર. જે પહેલો આપણે સેમ્પલ લઈએ છીએ એના પર, કેમ કે સિંગલ સેમ્પલ કહે છે, નામ જ સિંગલ સેમ્પલિંગ પ્લાન છે, બરાબર. હવે એમાં શું કરવાનું હોય? તો પોપ્યુલેશન હોય જે એનનું, એમાંથી સ્મોલ એન સાઇઝનો સેમ્પલ લેવાનો છે, એન યુનિટ્સ લેવાના છે. હવે સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં પહેલેથી સી ડિસાઈડ કરેલો હોય. સી એટલે શું કે ભાઈ આપણને કેટલી ડિફેક્ટ ચાલશે એમ, બરાબર. સપોઝ કે 2 ઓર 3 હોય, સપોઝ કે 2 છે, બરાબર. એનો મતલબ એવો થયો કે સેમ્પલમાં 2 જેટલી ડિફેક્ટ નીકળે ને તો આપણે એ સેમ્પલને એક્સેપ્ટ કરવો, બરાબર. 2 અથવા 2 થી ઓછી ડિફેક્ટ હોય તો. 0 ડિફેક્ટ હોય તો બહુ સારું કહેવાય, 1 ડિફેક્ટ હોય તો પણ ચાલે, 2 ડિફેક્ટ હોય તો ચલાવી લઈશું. પણ જ્યારે ત્રીજી ડિફેક્ટ નીકળે તો એવા સેમ્પલને આપણે સિલેક્ટ કરશું નહીં, એટલે કે લોટ જે છે એને આપણે કરશું રિજેક્ટ, બરાબર. એટલે જે આ સી જે છે ને પહેલેથી ડિફાઇન કરેલી વેલ્યુ હશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ જે સેમ્પલ લીધો છે એન સાઇઝનો, એમાં ચેક કરવાનું છે ડિફેક્ટિવ કેટલા છે. સપોઝ કે ડી ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે આપણી પાસે એનમાંથી, બરાબર. એટલે કે ડી છે લેસ ધેન સી થઈ ગયો, તો આપણે સેમ્પલને સેમ્પલ પરથી પોપ્યુલેશન જે છે આખો લોટ જે છે એને એક્સેપ્ટ કરશું, અધરવાઇઝ આપણે રિજેક્શનનું ડિસિઝન લેશું. ખ્યાલ આવ્યો? જો ડી જે છે એ ગ્રેટર ધેન સી થાય, સી થી મોટો થાય, તો આપણે લોટ જે છે રિજેક્ટ કરવો પડે. કેમ કે આપણે એક્સેપ્ટ કેટલી કરી શકીએ ડિફેક્ટ? વધારામાં વધારે 2. એનાથી વધારે ડિફેક્ટ આપણે આવે આપણા સેમ્પલમાં તો આપણે એને રિજેક્ટ કરવો પડે. ખ્યાલ આવ્યો? તો બસ તમને એ જ કહેવા માંગે છે કે સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં પહેલા તો સેમ્પલ સિલેક્ટ કરવાના, પહેલેથી આપણે સી ડિફાઇન કરેલો હોવો જોઈએ, અને સી ડિફાઇન થઈ જાય એટલે તમારે હવે જે સેમ્પલ લીધો છે એમાંથી તમારે ડિફેક્ટ જોવાની છે કેટલી નીકળે છે. આપણે જે ડિફાઇન કરેલું છે પહેલા સી, જો એનાથી વધારે ડિફેક્ટ નીકળે તો આપણે જે આખો લોટ છે એને રિજેક્ટ કરશું, અધરવાઇઝ શું કરશું? એક્સેપ્ટ કરશું, બરાબર. તો આ થઈ ગયું સિંગલ સેમ્પલિંગ પ્લાન, એકદમ સિમ્પલ વર્ડ્સમાં. ફરી વાર રીડ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે. જુઓ. ઇન ધીસ સિંગલ સેમ્પલિંગ પ્લાન, acceptance or rejection of lot is based on single sample. બરાબર. ડ્રો અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ n. હવે શું કરવાનું છે એની વાત છે.
Draw a random sample of size n from a lot consisting n units. If the number of defective D in sample is less than or equal to C, then accept a lot. એટલે મેં કીધું એ પ્રમાણે કે જો C ની વેલ્યુ જે છે, આપણે D ની જે વેલ્યુ છે એ C જેટલી અથવા એનાથી નાની હોય, બરાબર. D ની વેલ્યુ જે છે, સોરી લખવામાં મિસ્ટેક થઈ ગઈ, હા, D ની જે વેલ્યુ જે છે, બરાબર, એ C જેટલી અથવા એનાથી નાની હોય ને તો જ આપણે એને એક્સેપ્ટ કરશું, બરાબર. D ની વેલ્યુ જે છે મોટી થઈ જાય C થી તો આપણે એને એક્સેપ્ટ કરશું નહીં. એટલે D ની વેલ્યુ જે છે, આપણે જે ડિફેક્ટ લઈએ છીએ, આવે છે જે સેમ્પલમાં, એ પ્રી કરેલી C ની વેલ્યુ જે છે એના જેટલી અથવા એનાથી ઓછી હોય તો આપણે લોટને એક્સેપ્ટ કરશું, અધરવાઇઝ રિજેક્ટ. ક્લિયર? હવે એનો ફ્લો ચાર્ટ છે મેં દર્શાવ્યો છે, જુઓ. હવે આપણે જે પ્રોસેસ કરીએ છીએ ને એને લખેલું છે, જો. પહેલા શું કરશું? કન્સિડર રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ n. એટલે પહેલા કેપિટલ એન માંથી સ્મોલ એન સાઇઝનો આપણે સેમ્પલ સિલેક્ટ કરી લીધો, બરાબર, એની વાત થઈ. હવે કમ્પેર નંબર ઓફ ડિફેક્ટિવ્સ વિથ એસેપ્ટન્સ નંબર સી. સી ને કહીએ છીએ એસેપ્ટન્સ નંબર, એટલે કે જે આપણે મેં તમને અગાઉ એક્ઝામ્પલ આપ્યો એમાં કીધું કે 2, મતલબ કે આપણે જેટલું એક્સેપ્ટ કરી શકીએ છીએ ડિફેક્ટિવ પીસ, એની વાત છે, બરાબર. એટલે આને કહેશું એસેપ્ટન્સ નંબર. તો કમ્પેર કરવાનું છે, જે એન માંથી આપણે ડિફેક્ટિવ પીસ જેટલા છે એને કોની સાથે કમ્પેર કરશું? સી સાથે. હવે જો ડિફેક્ટિવ જે આપણે સેમ્પલમાં જોઈએ, સપોઝ કે ડી જે છે એ સી થી નાનું અથવા એના જેટલું હોય તો જ આપણે એક્સેપ્ટ કરશું, બરાબર. અધરવાઇઝ લોટ છે એને રિજેક્ટ કરશું, બરાબર. એટલે જો ડી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, યસ. ઇફ યસ, આ કન્ડિશન છે એ સાચી હોય તો એક્સેપ્ટ ધ લોટ, બરાબર. જો આ કન્ડિશન ખોટી હોય, એટલે કે ડી જે છે એની વેલ્યુ સી થી મોટી થઈ જાય, તો આપણે શું કરવું પડે? રિજેક્ટ કરવું પડે. એટલે કે આ કન્ડિશન જો ખોટી હોય, નો, બરાબર, તો રિજેક્ટ ધ લોટ. એટલે આ એનો થઈ ગયો ફ્લો ચાર્ટ, રાઈટ. હવે 2-3 વસ્તુ ક્લિયર કરીએ. જો તમને હવે ફ્લો ચાર્ટની નીચે જોજો. સિંગલ સેમ્પલિંગ પ્લાન ઇઝ બેઝડ ઓન 2 નંબર્સ n એન્ડ c. ક્લિયર વસ્તુ છે કે n અને c ઉપર ડિપેન્ડન્ટ છે, સેમ્પલ સાઇઝ અને એક્સેપ્ટન્સ નંબર c ઉપર, બરાબર. They are number of items to be sampled and pre-defined acceptance number of the defective C. એટલે આ શું છે? તો સેમ્પલ સાઇઝ n અને આ છે એક્સેપ્ટન્સ નંબર જે આપણે પ્રીડિફાઇન કરેલો હોય, બરાબર. ઇફ ધ નંબર ઓફ ડિફેક્ટિવ્સ, હવે એનું વર્ણન આખું કરીએ છીએ કે આપણે શું કરવાનું છે. તો ઇફ ધ નંબર ઓફ ડિફેક્ટિવ્સ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, બરાબર, એના જેટલા અથવા ઓછા હોય સી થી, ધેન એક્સેપ્ટ વોલ લોટ, તો આપણે આખા લોટને સિલેક્ટ કરશું, અધરવાઇઝ રિજેક્ટ કરશું. મતલબ ઇન શોર્ટ સમજો તમે તો એનો મતલબ એવું થાય કે પ્રી ડિફાઇન વેલ્યુ સી જે છે, બરાબર, એક્સેપ્ટન્સ નંબર આ સી જે છે એની સાથે કમ્પેર કરવાની આપણે ડિફેક્ટને. સપોઝ કે એન માંથી ડી જેટલી ડિફેક્ટ નીકળે છે અને ડી ડિફેક્ટ જે છે એ સી જેટલી અથવા એનાથી નાની થાય તો આપણો લોટ છે એક્સેપ્ટ કરવાનો, અધરવાઇઝ રિજેક્ટ કરવાનો, બરાબર. સિમ્પલ, ક્લિયર? ઓકે. આજે છે આઈએમપી ક્વેશ્ચન છે, તો તમારે આવી રીતે ડિરાઈવ કરવાનો છે. અને બને તો હું તમને આજે લેક્ચરમાં, ઘણા સ્ટુડન્ટ એવું કહેતા હતા, એટલે આપણે આજે આની પીડીએફ ફાઇલ હું તમને મૂકી દઈશ એક્સેપ્ટન્સ સેમ્પલિંગ પ્લાનની, બરાબર. એટલે જેટલા ક્વેશ્ચન આઈએમપી છે એ ક્વેશ્ચન ફોર્મમાં લખેલા હશે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ પ્લાનના, તો એ તમે લોકો જોઈ લેજો. હવે આ છે એક્સપ્લેઇન ડબલ સેમ્પલિંગ પ્લાન. તો હવે ડબલ સેમ્પલિંગ પ્લાનમાં શું હોય? તો જો રીડ કરીએ પહેલા ફર્સ્ટ. Often a lot is so good or so bad that we can reach to conclusion of its quality by drawing a smaller sample of size n1 in single sampling plan, right? If number of defectives in this smaller sample is less than some upper limits, then accept the lot, otherwise if number of defectives in this smaller sample, okay, if the number of defectives in this smaller sample is greater than some upper limit, then reject the lot, બરાબર. But the number of defectives are between the C1 and C2, then take second sample of size N2. Cumulative result determine whether the lot is accept or not. This acceptance is called double sampling plan. In short તમને સમજાવું કે ડબલ સેમ્પલિંગ પ્લાન કોને કહેવાય.
ઓકે, તો જો આપણે ડાયરેક્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જો સમજો કે ઘણીવાર કેવું થાય, સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં ફક્ત એક જ સેમ્પલ પરથી આખું ડિસિઝન લઈ લઈએ કે રિજેક્ટ કરવો લોટ કે એક્સેપ્ટ કરવો. તો ઘણીવાર એ ખોટું ડિસિઝન પણ આવી શકે, કેમ કે એક જ સેમ્પલ પરથી ડિસાઇડ કરવું એ અયોગ્ય છે, બરાબર. તો એવા ટાઈમે બીજું એક છે, જો કે સપોઝ કે આપણે છે ને બે લિમિટ ડિફાઇન કરીએ, એક્સેપ્ટન્સ નંબર C1 અને C2. સપોઝ કે છે ને આપણે બે રાખીએ, C1 ઇઝ ઇક્વલ ટુ અને C2 ઇઝ ઇક્વલ ટુ રાખીએ 5. એક એક્ઝામ્પલ આપું છું તમને. એટલે આપણી ડિફાઇન વેલ્યુ થઈ ગઈ, બરાબર. એક્સેપ્ટન્સ નંબર થઈ ગયા કે બે ડિફેક્ટ હોય તો ચાલે, તો વધારેમાં વધારે સારું, બરાબર. પણ એનથી ઓછી હોય તો વેલ એન્ડ ગુડ. પછી 3 હોય તો આપણે એને એક્સેપ્ટ કરી શકીએ, 3, 4 કે 5. પણ 5થી વધારે થાય ને તો આપણે કોઈ કાળે એને એક્સેપ્ટ કરી શકીએ નહીં, બરાબર. તો હવે શું કરવાનું છે, એનમાંથી પહેલા સ્મોલ n1 સાઇઝનો સેમ્પલ લીધો, n1 સાઇઝનો. એમાંથી ડિફેક્ટ ડી નીકળે છે, રાઈટ. સપોઝ કે એને D1 કહીએ. હવે D1 ની વેલ્યુ ડિફેક્ટ જે છે, આ પહેલી લિમિટ જે છે એક્સેપ્ટન્સ, લોઅર એક્સેપ્ટન્સ લિમિટ કહીએ આને, બરાબર. તો C1 થી જો નાની થાય D1 ની વેલ્યુ તો વેલ એન્ડ ગુડ, લોટ એક્સેપ્ટ કરીએ જ આપણે, કેમ કે ડિફેક્ટ જે છે C1 થી નાની છે, એટલે કે 2 કરતાં પણ ઓછી ડિફેક્ટ છે, બરાબર. અથવા C1 જેટલી હોય તો પણ આપણે એક્સેપ્ટ કરશું. પણ જો C1 થી વધારે થાય ડિફેક્ટ, તો હવે આપણે એવા કન્ક્લુઝન પર જશું કે આપણે સેકન્ડ સેમ્પલ સિલેક્ટ કરશું, બરાબર. અને એની સાઇઝ N2 હશે, બરાબર. તો આપણે શું કરવાનું, N1 અને બીજું જે સેમ્પલ લીધું N2, બરાબર. સોરી, હા, N1 નંબરનો જે સેમ્પલ લીધો હતો એમાં ડિફેક્ટ હતી D1, બરાબર. N2 નો જે સેમ્પલ લીધો એમાંથી જે ડિફેક્ટ નીકળી એ D2 છે. હવે આપણે આગળ ક્યારે જવું પડે, નેક્સ્ટ સેમ્પલ ક્યારે લેવો પડે, મેં કીધું એ પ્રમાણે D1 ની જે વેલ્યુ જે છે એ C1 થી મોટી થાય, C1 થી મોટી થાય, બરાબર. ત્યારે આપણે નેક્સ્ટ સેમ્પલ લેવો પડે. એટલે C1 થી મોટી થાય તો આપણે નેક્સ્ટ સેમ્પલ લીધો, બરાબર. હવે નેક્સ્ટ સેમ્પલમાં D2 જેટલી ભૂલ નીકળે છે, ડિફેક્ટ નીકળે છે, તો આપણે શું કરવાનું, D1 પ્લસ D2 કરવાનું અને એને C2 સાથે કમ્પેર કરવાનું, આ બંનેનું એડિશન, કે પહેલા સેમ્પલમાં જેટલી ડિફેક્ટ હતી એ અને બીજા સેમ્પલમાં નીકળેલી ડિફેક્ટ, એ બંનેનું એડિશન કરીએ, બરાબર. એટલે બંનેનું એડિશન કરીએ અને જો એની વેલ્યુ જે છે C2 થી વધારે થાય, ગ્રેટર ધેન C2 થઈ જાય, ગ્રેટર ધેન C2, તો સીધી વાત છે કે આપણે રિજેક્ટ જ કરી દેવો પડે આખા લોટને, રાઈટ. પણ જો D1 પ્લસ D2 જે છે, એટલે કે પહેલા સેમ્પલની ડિફેક્ટ અને બીજા સેમ્પલની ડિફેક્ટ જે છે એ જે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ C2 થાય, C2 જેટલી અથવા એનાથી નાની, બંનેનું એડિશન એટલી થાય તો જ આપણે લોટને એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર. ઇન અધર વર્ડ્સ તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો જોજો, કેપિટલ N એમાંથી સ્મોલ n1 સાઇઝનો સેમ્પલ લીધો છે. આપણે પહેલાથી C1 અને C2 ડિફાઇન કરેલા છે, બરાબર. આ છે 2 અને આ છે 5 C2, બરાબર. હવે N1 માંથી ડિફેક્ટ સપોઝ કે D નીકળે છે આપણી પાસે 3. તો હવે સીધો આપણે સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં તો શું કરીએ કે C1 અહીંયા C1 થી મોટી થઈ ગઈ છે D1, બરાબર. તો સીધું રિજેક્ટ જ થશે. પણ અત્યારે હવે આપણે શું કરશું, ડાયરેક્ટ આના બેઝિસ પર રિજેક્ટ નહીં કરીએ, નવો સેમ્પલ લઈશું, કેમ કે આપણી પાસે C2 છે, બરાબર. હજી 5 ડિફેક્ટ નીકળે ને તો આપણે એને એક્સેપ્ટ કરી શકીએ, બરાબર. એટલે 3 જે છે એ C1 થી મોટી છે, એટલે આપણે નવો સેમ્પલ લેશું. એટલે સેકન્ડ સેમ્પલ N2 લીધો, એમાં સપોઝ કે ડિફેક્ટ નીકળે છે, સોરી, N2 માંથી ડિફેક્ટ D2 નીકળે છે, સપોઝ કે એમાંથી 2 નીકળે છે ડિફેક્ટ 2, બરાબર. તો હવે D1 પ્લસ D2 કેટલી થશે, 3 ને 2 5, એટલે એ D1 પ્લસ D2 જે છે એ જો C2 જેટલું અથવા એનાથી ઓછી થાય ને તો જ એક્સેપ્ટ કરીએ આપણે. જો C2 થી 5 થી વધી જાય D1 પ્લસ D2 ની વેલ્યુ તો આપણે લોટને રિજેક્ટ કરશું. પણ અહીંયા D1 પ્લસ D2 ની જે વેલ્યુ જે છે એ 5 થાય છે, એટલે કે C2 જેટલી થાય છે, તો આપણે લોટને એક્સેપ્ટ કરશું. એકદમ સિમ્પલ શબ્દમાં હવે તમને સમજાઈ ગયું હશે કે ડબલ સેમ્પલિંગ પ્લાન શું છે, બરાબર. એક જ સેમ્પલના બેઝિસ પર આપણે રિજેક્શન નહીં કરીએ, બીજું સેમ્પલ લેશું અને એના બેઝ પર આપણે જશું. હવે એનો ફ્લો ચાર્ટ તમે જુઓ. કન્સિડર અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ n, બરાબર. આપણે n સાઇઝનો સેમ્પલ લઈ લીધો. કમ્પેર નંબર ઓફ ડિફેક્ટિવ વિથ એક્સેપ્ટન્સ, સોરી આ સિંગલ સેમ્પલિંગ પ્લાનનું છે, ઓકે. અહીંયા ડિસિઝન ફ્લો ચાર્ટ ફોર ડબલ સેમ્પલિંગ પ્લાન. એમાં પહેલું જુઓ, કન્સિડર રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ N1
સ્ક્રીન મોટી કરું એટલે તમને દેખાય. પહેલા આપણે N1 સાઇઝનો સેમ્પલ લઈ લીધો, બરાબર? વેઇટ, હા, ઓકે. N1 સાઇઝનો સેમ્પલ લઈ લીધો પહેલા. પછી દેન શું કહે છે, જો કમ્પેર નંબર ઓફ ડિફેક્ટિવ D1 વિથ એસેપ્ટન્સ નંબર C1 એન્ડ C2, બરાબર? એટલે C1 અને C2 સાથે એને કમ્પેર કરવાનું છે D1 ને. જો હવે અહીંયા કમ્પેરિઝન જો અહીંયા લખેલી છે કે C1 ની વેલ્યુ D1 ની વેલ્યુ જે છે એ C1 થી નાની થાય, C1 થી નાની અથવા એના જેટલી થાય, ઇફ યસ, બરાબર, તો આપણે શું કરવું પડશે, લોટ એક્સેપ્ટ કરશું. અને C1 થી મોટી થાય, નો, તો પછી આપણે નેક્સ્ટ ડિસિઝન પર જવાનું છે. જુઓ, ઇફ નો D1, હવે પાછું જોવાનું છે એમાં પણ, હજી D1 જે છે એ ગ્રેટર ધેન C2 છે. જો C2 થી વધી જાય તો ડાયરેક્ટ આપણે રિજેક્ટ જ કરશું લોટને. D1 છે એ C2 થી ડાયરેક્ટ વધી જતો હોય, પહેલા જ સેમ્પલમાં ડિફેક્ટની વેલ્યુ જે છે એ C2 થી વધી જતી હોય, એટલે ઇફ યસ ધેન રિજેક્ટ ધ લોટ. પણ જો એ C2 થી નાનો થતો હોય D1, બરાબર, એટલે કે આ કન્ડિશન ફોલો ન થતી હોય, ઇફ નો, તો શું થાય, તો એ બંનેની વચ્ચે હશે, ધેટ ઇઝ C1 + 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ D1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ C2. એટલે C2 અને C1 + 1 ની વચમાં હોય D1, તો આપણે હવે નેક્સ્ટ સેમ્પલ લેવાનો એમ. જો સ્ક્રીન થોડીક નાની કરીએ આપણે, નીચેનો પાર્ટ મોટો કરીએ, સોરી, હા. ઓકે, તો આપણે શું થશે જુઓ અહીંયા, એટલે કે D1 ની જે વેલ્યુ છે એ C1 + 1, એટલે કે C1 જેટલી હોય તો આપણે એક્સેપ્ટ કરીએ જ છીએ. સોરી, ત્યાં જ એક્સેપ્ટ થઈ જાય તો સેકન્ડ સેમ્પલ લેવાની જરૂર નથી, બરાબર? પણ C1 થી એક સ્ટેપ વધારે હોય, C1 + 1, અને પાછું C2 થી નાનું હોય અથવા એના જેટલું હોય, બરાબર, તો આપણે નવો સેમ્પલ લેવાનો છે. જુઓ અહીંયા નેક્સ્ટ સ્ટેપ, લેટ D2 બી ધ નંબર ઓફ ડિફેક્ટિવ્સ ઇન સેકન્ડ સેમ્પલ ઓફ સાઇઝ N2. એટલે નવો સેમ્પલ લીધો અને એમાં D2 ડિફેક્ટ નીકળે છે. હવે શું કમ્પેર કરવાનું, D1 + D2, D1 + D2 વિચ ઇઝ લેસ ધેન C2. જો D1 + D2 જે છે પહેલા સેમ્પલની ડિફેક્ટ અને બીજા સેમ્પલની ડિફેક્ટનું એડિશન એ C2 થી નાનું થાય, ઇફ યસ ધેન એક્સેપ્ટ ધ લોટ. અને જો એનાથી મોટું થાય, ઇફ જો આ કન્ડિશન ખોટી હોય તો રિજેક્ટ ધ લોટ. ખ્યાલ આવ્યો? એટલે આ તમારું થઈ ગયું ડબલ સેમ્પલિંગ પ્લાન. સિમ્પલ વસ્તુ છે કે પહેલા જે સેમ્પલની ડિફેક્ટ નીકળે છે એને ચેક કરવાની, કમ્પેર કરવાની છે. C1 થી નાની હોય તો લોટ એક્સેપ્ટ થાય, અને C2 થી જો મોટી થઈ જાય, ડાયરેક્ટ પહેલી જ ડિફેક્ટ જે છે C2 થી મોટી થાય તો રિજેક્ટ થઈ જાય લોટ ત્યાં જ, તો સેકન્ડ સેમ્પલ લેવાની જરૂર નથી, બરાબર? પણ સેકન્ડ સેમ્પલ ક્યારે લેવો પડે કે C1 થી મોટી હોય ડિફેક્ટ, બરાબર, પણ C2 થી નાની હોય, તો આપણે સેકન્ડ સેમ્પલ લેવાનો. હવે સેકન્ડ સેમ્પલ આપણે લઈએ, એમાં D2 ડિફેક્ટ નીકળે, એ D2 અને D1 જે પહેલા સેમ્પલની ડિફેક્ટ હતી એ બંનેનું એડિશન, એ જે આપણો પ્રી અસાઇન વેલ્યુ છે C2 ની, બરાબર, એનાથી નાની અથવા એના જેટલી થાય તો આપણે લોટને એક્સેપ્ટ કરશું, અધરવાઇઝ આપણે એને રિજેક્ટ કરશું. ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ અને ક્લાસરૂમમાં હું PDF એસેપ્ટન્સ સેમ્પલિંગની મૂકી દઈશ, બરાબર? આ હતું રિવિઝન. હવે નેક્સ્ટ લેક્ચરમાં કદાચ કોઈકને કંઈક ડાઉટ હોય ફર્સ્ટ 2 યુનિટ્સમાંથી તો કોઈ પણમાંથી, બરાબર, તો તમે લોકો મને પૂછી શકો છો, તો આપણે એના પર આપણે લેક્ચર બનાવશું.